નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયો વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે, જેની અંદર હાલ થોડા સમયની અંદર ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર 10,000 નવી ભરતી કરવામાં આવશે તેના વિશેની વાત કરવામાં આવી છે। અને હાલ જે પીએસઆઈનું રિઝલ્ટ આવ્યું છે, જેની અંદર કોઈ ઉમેદવારને વાંધો હોય તો તે વાંધા અરજી કરી શકે છે, તેના વિશેની માહિતી આપણે મેળવવાની છે। અને હાલ જે ભરતી ચાલી રહી છે, એટલે કે જે ઉમેદવારોએ શારીરિક કસોટી પૂર્ણ કરી છે તે આપણે જોઈએ તો તેના પર એક સીટ ઉપર કેટલા ઉમેદવારો તૈયારી કરે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે જોઈ શકો છો પોલીસ ભરતી શારીરિક કસોટીનું પરિણામ એટલે કે પીએસઆઈનું પરિણામ આવી ગયું છે, જેની અંદર હાલ ગુજરાત ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયા છે તે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર સફળ થયેલા ઉમેદવારો જે 1,10,665 ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ક્વોલિફાય થયા છે, જેની આપણે વિગત જોઈએ તો જેમાં 74,591 પુરુષો અને 36,074 મહિલાઓ પાસ થઈ છે। જેની અંદર આપણે લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષાની પણ ગુજરાત ભરતી બોર્ડ દ્વારા તારીખ આપી દેવામાં આવી છે, જે તારીખ આપણે જોઈએ તો 19 એપ્રિલ 2026ના રોજ પીએસઆઈની લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે, તેની પણ ભરતી બોર્ડ દ્વારા તારીખ આપી દેવામાં આવેલી છે। અને આપણે વાત કરીએ તો એટલે કે કુલ જગ્યાને ધ્યાનમાં લઈને આપણે વાત કરીએ તો એક સીટ ઉપર 234થી લઈને 250 ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે, એટલે કે એક સીટ ઉપર 250 જેટલા ઉમેદવારો તૈયારી કરે છે। એટલે કે આપણે કહી શકીએ છીએ કે કોમ્પિટિશન કેટલું અઘરું છે, એટલે કે કસાકસી ભરી તૈયારી કરવી પડશે તેમ આપણે કહી શકીએ છીએ। અને બિન હથિયારી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે હાલમાં જે 472 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની જગ્યાનું મેરિટ આવ્યું છે, જેની અંદર 23 ફેબ્રુઆરી 2026ના રોજ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું, જેની અંદર મેરિટને લઈને કોઈ ઉમેદવારને વાંધો હોય તો તે 28 ફેબ્રુઆરી 2026ના સાંજે 5:30 સુધી ગાંધીનગર કચેરી ખાતે રજૂઆત કરી શકે છે। અને કટ ઓફ જનરલ પુરુષ માટે 229.75 અને મહિલાઓ માટે 216.25 કટ ઓફ રહ્યું છે। અને આપણે નવી ભરતીની વાત કરીએ તો નવી 10,000 કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત તાજેતરમાં વિધાનસભાના બજેટમાં સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નવી 10,000 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને વડોદરા જેવા શહેરોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે નવી ભરતી કરવામાં આવશે તેવું વિધાનસભામાં વાત કરવામાં આવી છે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।